જય જલારામ. આજે પૂજ્ય વિશ્વ વંદનીય સંત જલારામ બાપાની જન્મ જયંતિ છે. સોરઠના સંત, ગુણવંતા ગુજરાતી, ભારતીય ભક્ત અને વિશ્વ વંદનીય વિભૂતિ એવા ભલારામ જલારામ બાપાની આ જન્મ જયંતિએ આવો આપણે વંદન કરીએ. જોઈએ તો એકદમ સરળ એવા સંત સાહેબ, જે માણસે ભજનને જ સ્વજન ગણ્યું અને જે વ્યક્તિ વિચારો અને આચારોથી અણીશુત હોય એવી વ્યક્તિ કે જે લાખોના શ્રદ્ધાનું સરનામું હોય એવા સિદ્ધ પુરુષ, એ રાજબાઈના રતન, એ સાધુઓનું શ્રદ્ધા સ્થાન અને અતિથિઓનું આશ્રય, ભૂખ્યાનું ભોજન એવા જલારામ બાપા નિમિત્તે આજે જરા જુદી વાત કરવી છે. ભલારામ એવા જલારામની કથા તો તમે સાંભળી છે, પણ આજે મારે ધીરબાઈ એવા વીરબાઈમાં સતીની કથા, પેલા જતી અને આ સતીની કથા આજે વાત કરવી છે. કે પડ્યા બોલ જે ઝીલતા, સાધુ સેવા કાજ, સતીપણું નિભાવ્યું, રામે રાખી લાજ. પતિવ્રતા જે નાર છે, વીરબાઈ માતા નામ, મુખે નિત મંત્ર રહે, જય જય શ્રી રામ, જય 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 શ્રી રામ. સાહેબ, જલારામ બાપાના સમગ્ર ચરિત્રમાંથી તમે પસાર થાઓ તો મેં આ પહેલાં વાત કરી હતી કે 5 પડાવો છે અને 5 ઉત્તુંગ શિખરો સમા પડાવો બાપાના સમગ્ર ચરિત્રમાંથી એના વ્યક્તિત્વને એક ઊંચાઈ પર મૂકી આપે છે. એ 5 પડાવો એટલે ગૃહ ત્યાગ, પછી ગુરુનું ચયન, પછી અન્ન ક્ષેત્રનો આરંભ, પછી વીરબાઈમાનું સમર્પણ અને પછી વારસદારની નિયુક્તિ. પણ આજે મારા ચોથા પડાવ એટલે કે જે વીરબાઈમાનું સમર્પણ સાધુને કર્યું હતું જલારામ બાપાએ, એની વાત કરવી છે. કસોટી સાહેબ સંતોની જ થાય છે. સાહેબ, એરન પર તો સુવર્ણે તપવું પડે છે ને ચડવું પડે છે. સંવત 1886નું વર્ષ એમ કહી શકાય કે અન્ન ક્ષેત્ર આરંભ કર્યા એના પછીના 10 જ વર્ષે ઈશ્વરે કસોટી કરવા આવવું પડ્યું. આ 10 જે હતો બાપાનો અને સમગ્ર વિશ્વમાં એમના નામનો જય જયકાર થવા લાગ્યો, ત્યારે સ્વયં ઈશ્વર કસોટી કરવા આવે છે. સાધુ પુરુષ થઈ અને લેવા પરીક્ષા આવ્યા, રામનું લઈ નામ ખુદ ભગવાન ભિક્ષા પામ્યા. સ્વયં ભગવાન એક ભિક્ષુક તરીકે સંતને આંગણે આવીને ઊભો રહીને માગે, એથી મોટું પુણ્ય કઈ હોઈ શકે, એથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે. એ જલારામ બાપાના જીવનમાં, એ વીરબાઈ માના જીવનમાં સત્ય બન્યું છે, સાર્થક થયું છે. એમ કહી શકાય કે આ કસોટી થઈને ત્યારે બાપાની ઉંમર 30 વર્ષની જ હતી. કારણ કે જન્મ આપને ખબર છે 1856માં, સંવત 1856માં બાપા જન્મેલા. માની ઉંમર, વીરબાઈ માની ઉંમર ત્યારે 28 વર્ષ. અને બંનેનું દાંપત્ય તમે જુઓ તો માત્ર 14 વર્ષનું દાંપત્ય. આપણે જાણીએ છીએ કે જલારામ બાપાના લગ્ન 16મે વર્ષે થયેલા. મા ત્યારે 14 વર્ષના હતા અને 14 વર્ષે પરણીને આવેલા આ વીરબાઈમાં 14 વર્ષનું દાંપત્ય જીવન ભોગવે ત્યાં તો કસોટી આવી જાય. જીવનમાં એક ન ટાળી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. સ્વયં ઈશ્વર વૃદ્ધ સંત રૂપે
માની અને બાપાની કસોટી કરવા સ્વયં પધારે. બાપા જમવાનો આગ્રહ કરે. બાપા સૌને, આંગણે આવેલા સૌને જમવાનો આગ્રહ કરતા. આ સાધુ પુરુષને પણ આગ્રહ કર્યો, પણ સાધુ જરા જુદા ઈરાદાથી આવ્યા હતા. જમવાનો અસ્વીકાર કર્યો છે. બીજું માગવા કહ્યું. એટલે પેલા બાપાને બાંધી લે છે વચને. તમે જુઓ કે આપીશ, હું માગીશ તે આપીશ. અને બાપા તો નિજાનંદી, શીર સાટે પણ આપીશ, આ બાપાની પ્રતિજ્ઞા છે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ, પછી ભાંગી રે પડે બ્રહ્માંડ રે. એક વખત પ્રતિજ્ઞા કરી, એક વખત વચન આપ્યું, પછી મિથ્યા ન જાય. આપીશ, બોલો શું જોઈએ છે? બાપાના શબ્દો છે. અને પેલા સાધુ પુરુષ જે ઈરાદેથી આવ્યા હતા એ ઈરાદો વ્યક્ત કરે છે કે ભાઈ વૃદ્ધ થઈ ગયો છું, ચાલી શકાતું નથી, ધાર્યું કામ પણ થતું નથી, હારી ગયો છું જિંદગીથી. બસ એક સેવકની જરૂર છે, એક સેવા કરે એક વ્યક્તિની જરૂર છે, રસોઈ કરીને મને જમાડે એવી એક નારની જરૂર છે. વીરબાઈમાં તમે સેવા માટે આપી શકો? સાહેબ, વીજળી પડે. કોઈ પણ વ્યક્તિ પર આ પ્રકારની માગણી, પોતાની સ્ત્રીની માગણી, પછી એ સાધુ નહીં સ્વયં ઈશ્વર હોય તોય શું? વીજળી પડે, હચમચી જવાય. સાધુ તો વૃદ્ધ હતા, અશક્ત હતા, લથડિયા ખાતા ને માંડ માંડ ચાલી શકે એવા હતા. તોય એક પતિ પર શું વીતે આ શબ્દથી, અને જેમની માગણી થઈ છે સ્ત્રી, એ નારી, એ માતા પર શું વીતે, એ અકલ્પનીય છે. એ તો અનુભવે ખબર પડે. વિચિત્ર માગણી. ભલભલા તપી જાય, ધગી જાય, ચલિત થઈ જાય પોતાના તપથી, ગુસ્સે થઈ જાય. બાપા પર આમાંની કશું જ ના થયું. ન તપ્યા, ન ધગ્યા, ન ચલિત થયા, સ્થિર રહ્યા. તો સામે પક્ષે વીરબાઈ માં પણ બાપાના પ્રતિભાવની અપેક્ષાએ શાંત રહ્યા છે, નિશ્ચલ રહ્યા છે. બાપાએ સિદ્ધિયા નથી પાડી, યાદ રાખજો. બાપાએ વિકલ્પો સૂચવ્યા છે, બબ્બે વિકલ્પો. જલારામ બાપાએ સાધુને કીધું કે તમારે સેવાની જરૂર છે ને, હું આવું. હું સેવા માટે, સાધુ સેવા માટે જ નિર્માયો છું. બોલો. સાધુ કે ગાંડા, તું મારી સાથે આવે તો આ સેવા વ્રત રજળી પડે. હજારો ભૂખી આતરડીનો મને શાપ લાગે. પાપી ગણાવ, પાપી. તારી તો અહીંયા સેવા વ્રતમાં જરૂર છે. બીજો વિકલ્પ બાપા રજૂ કરે છે માને આપતા પહેલા કે એક કામ કરો મહારાજ, અહીંયા જ તમે રોકાઈ જાઓ, અમે પતિ પત્ની બંને તમારી સેવા કરીશું. અરે મારા સેવકો, મારા જે અનુયાયીઓ છે એ તમને સેવા માટે તત્પર હાજર રહેશે. પણ કસોટી કરવા આવ્યા છે માને નથી માનતા સાધુ, અને કહે છે કે નહીં ભાઈ, સાધુ તો ચલતા ભલા. કાં તો તું હા પાડ, બાના ન બતાવ, કે હા પાડ અને કાં સ્પષ્ટ ના પાડી દે કે તમારી આ માગણી મારાથી પૂર્ણ નહીં થઈ શકે. જલારામ બાપા હા નથી પાડતા, યાદ રાખજો. આ પ્રસંગ મેં એટલા માટે પસંદ કર્યો છે કે મનમાં પ્રશ્નો જન્મે, ભલભલાને જન્મે. સંપૂર્ણ સમર્પિત કે પૂર્ણ ભક્ત હોય તો કદાચ ન જન્મે, પણ આજના યુગમાં કોઈ ત્રીજી વ્યક્તિના મનમાં પ્રશ્ન જન્મવાની પૂરેપૂરી શક્યતા છે કે એક બાપા, એક પતિ પોતાના પત્નીને એક સાધુની માગણીથી શું આપી દે છે, કોઈ વિરોધ વિના. બબ્બે પ્રસ્તાવ રજૂ કર્યા પછી પણ જ્યારે નથી માનતા, ત્યારે ત્રીજો વિકલ્પ બાપા મા પાસે જઈને પૂછે છે. બાપા જાણે છે કે સ્ત્રીની સંમતિ વીરબાઈમાંની ઈચ્છામાં જાણવી જરૂરી છે. કારણ કે વીરબાઈમાં પોતાના પત્ની ખરા, પણ એટલો અધિકાર નહીં કે જુગારની અંદર જે રીતે
યુધિષ્ઠિરે દ્રૌપદીને મૂકી દીધા હતા. એ દ્રૌપદી જે માત્ર માના વચનથી પાંચેય ભાઈની પત્ની બની હતી, એવી દ્રૌપદી જેવી સ્થિતિ ન નિર્માય. પરિણામે બાપાએ માને પૂછ્યું છે કે સાધુ આવ્યા છે, કસોટી છે માં, શું વિચારીશું, શું કરશું? અને માનો જવાબ છે, સાધુનું પડખું સેવનારા માં છે બાપ. સાધુનું સાનિધ્ય જેમણે વર્ષોથી સેવ્યું છે, એ સાધુથી સહેજે ઉતરતું ન હોય, નેતર તો એનું તપ ઊણું ગણાય. માએ કીધું છે કે સાધુ સંતોની સેવા એ તો આપણો ધર્મ છે. અને એ તો ઉંમર લાયક મારા બાપ, માની ઉંમર જ્યારે 28 વર્ષની છે, યાદ રાખજો. સાધુ વૃદ્ધ છે, બાપ સમાન છે મારે. આપની આપ યાજ્ઞા કરો, હું તૈયાર છું જવા. સાહેબ, દેશની આર્ય નારી, ધન્ય છે આ ગુજરાત, ધન્ય છે આ સોરઠ, કે જે સ્ત્રી દાગીના વેચીને પણ અન્ન ક્ષેત્ર ચાલુ રાખી શકે. જે સ્ત્રી પતિની સાથે ખભો મેળવીને, મિલાવીને, ખેતીનું કામ કરીને, માથે ભારા ઉચકીને, જાતે રસોઈ પકાવીને ભૂખ્યાને ભોજન પીરસી શકે, આ એ સ્ત્રીના આ જ શબ્દો હોઈ શકે. સાહેબ, હું થાકી ગઈ છું, હારી ગઈ છું, એવી કોઈ ફરિયાદ મા તરફથી તમને જલારામ ચરિત્રમાં કે વીરબાઈમાં ચરિત્રમાં ક્યાંય જોવા નહીં મળે. સંપૂર્ણપણે સમર્પિત છે. આ જવાબ છે વીરબાઈ માનો કે હું તૈયાર છું, મારો બાપ સમાન છે આ સાધુ, અને સાધુની સેવા એ તો આપણો ધર્મ છે. આ વીરબાઈ માના શબ્દો જલારામના સાનિધ્યે કેળવાયેલી નારીના મુખમાંથી, ભારતીય આર્ય નારીના મુખમાંથી નીકળેલા આ શબ્દો છે. પતિ એ જ પરમેશ્વર. અને બાપાનો પડ્યો બોલ આજ સુધી ઝીલ્યો છે. બંનેના દાંપત્ય જીવનમાં ક્યાંય ખટરાગ નામે એક શબ્દ પણ નથી જડતો. એવા મુખ સેવા, મુખ સેવક અને સમર્થક છે. અહીંયા સમર્થન જ હોય, વિરોધ ન હોય. માં જલારામ બાપાના શબ્દોને સમર્થન આપે છે. અને મા માટે તો આ અવસર છે બાપ. આવા આવારે અવસરિયા ફરી ફરી ન, કસોટી જીવનમાં એક જ વાર થાય, વારંવાર ને રોજે રોજ ન હોય. અને આ કસોટીની પળ છે, એ પળને સાચવી લેવાની છે. માં જાણે છે અને બાપા પણ સમજે છે. માની ઈચ્છા જાણ્યા પછી પ્રભુ ઈશ્વરની ઈચ્છાને તાબે થાય છે. બાપાના શબ્દો છે, તમે જોજો. માની ઈચ્છા જાણ્યા પછી કે જેવી મારા પ્રભુની ઈચ્છા. ઈશ્વર મારો રામ કશું કરવા સર્જાયો છે, આ એમની ઈચ્છા છે. અને એમની ઈચ્છા વિના પાંદડું ન હલે. તો આવી વિરલ ઘટના પાછળ કંઈક ઈશ્વરીય સંકેત છે. મારા પ્રભુની ઈચ્છા, અને એને અનુસરીશું. બીજો અર્થ એવો પણ સરે, મારા પ્રભુની ઈચ્છા. બાપા તો કાર્ય કરતા હતા, સેવા ધર્મ સાધુઓની, અને એ દ્વારા એક ભૂખ્યાને ભોજન અને રખડતાને ઓટલો આપતા હતા બાપા. પણ એની પાછળ જેમનું યોગદાન છે એવી તો માં છે, વીરબાઈ માં. માની ઈચ્છા જાણ્યા પછી બાપાએ કીધું છે જેવી પ્રભુની ઈચ્છા. આ પ્રભુ એટલે બરાબર માં પણ ગણી શકાય. વીરબાઈ માં બાપાની દૃષ્ટિએ પ્રભુથી સેજ પણ ઉતરતા નથી. આ મારા પ્રભુની ઈચ્છા. બે પ્રભુ રીતે તમે જોઈ શકો. વીરબાઈ માની ઈચ્છા, ઉપરવાળા એમના રામની ઈચ્છા, અને પછી ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ મૂકીને સાધુને સમર્પિત કરે છે. જલારામ બાપા વીરબાઈ માને, જો રામનો ત્યાગ હતો, સીતા ત્યાગ છે. જલારામ બાપાનું અહીં સમર્પણ છે, માનું સમર્પણ છે, અને ઈશ્વર પરનો પૂરો ભરોસો.
અને આથી જ પેલા દયારામ યાદ આવે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ ભરોસો, અને એ ભરોસો બાપા પાસે શબ્દ બોલાવે છે કે ભલે પ્રભુ આપ લઈ જઈ શકો છો. સાહેબ, શું મનસ્થિતિ હશે બંનેની? તીવ્ર મનોમંથન પછી લેવાયેલો નિર્ણય હશે કે પછી ઈશ્વર ઈચ્છાને સ્વીકારીને પરમ તત્વ પરના પૂર્ણ વિશ્વાસમાંથી જન્મેલા આ શબ્દો હશે? કળવું અઘરું છે, પણ આવી વાત વાયુ વેગે ચડીને ગામમાં ફેલાઈ જાય. ફેલાઈ ગઈ, ગામ એકઠું થયું છે સાહેબ. સાધુને લુચ્ચો કીધો, ઠગારો કીધો, દુતારો કીધો, દંભી કીધો. ત્યાં સુધી કોઈએ તો જલારામ બાપાના આચરણની પણ ટીકા કરી છે. સાહેબ, સમાજ છે, યાદ રાખજો. જે તમને એમ લાગતો હોય કે મારા પર સમર્પિત છે ને મારું કહ્યું કરે છે, બીજી પળે પલટાઈ જાય. આ એનું દ્રષ્ટાંત છે. હોય 5-25 એવા, પણ અહીંયા જે છે થોડા માણસોએ બાપા પર પણ અવિશ્વાસ જગાવ્યો. એમની આ જે માનસિકતા અથવા તો એમનું જે આ વચન આપવાની વાત, માને સમર્પિત કરી દેવાની વાતનો અસ્વીકાર કર્યો છે. ત્યાં સુધી કે રાજ દરબાર સુધી વાત પહોંચી અને સ્વયં રાજ દરબાર સાહેબ આવ્યા, જલારામ બાપાને મળવા, સમજાવ્યા. પત્ની તે આ રીતે દાનમાં અપાતી હશે? બાપા એમને બેસાડ્યા, કીધું મહારાજ, કીધું તો હું આવે, તમે શા માટે ધક્કો ખાતો? અને હવે તો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. આ ભંડારી તો મેં આપી દીધી, મારા ઈશ્વરની, મારા રામની ઈચ્છા. હવે મારો રામ મારી અને એની લાજ રાખશે. ભરોસો છે. ભોજલરામના શબ્દો તમે જુઓ, ભોજલ કે ભરોસો જેને, પ્રભુ મારો તારશે તેને. આ ગુરુ વચન છે, અને ગુરુ વચન આ જલારામ બાપાએ હૃદયમાં ઉતાર્યા છે. ભોજલ રામના ભજનના શબ્દો છે. ભોજલ કે ભરોસો જેને, વાલો મારો તારશે તેને. તારશે, ઉગારશે, મુશ્કેલીમાંથી એ જ ઉગારશે. આવો ભરોસો જેમ ભોજલરામને હતો, એમ એના શિષ્યને, એના ભક્તને, જલારામને હોય. સાહેબ, બાપાની દ્રઢતા છે કે બોલ્યું ન ફરું. વચન વિવેકી એવો આમ જણ છે સાહેબ. સાધુ પુરુષ, શીલ પુરુષ છે. શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ. મન થાય જેના બદલે નહીં વ્રત માન રે. એક વખત વ્રત લીધો, સંકલ્પ કર્યો, વચન દીધું, પછી ફરે નહીં. સાહેબ, ભાષા બદલાય પણ વાચા ન બદલાવી જોઈએ. વાચા નથી બદલતા. વીરવાઈમાં જલારામ બાપાને પગે લાગી, ક્ષમા માગી, સાધુ સાથે વિદાય થાય છે. આ ભારતીય નારી રત્ન છે, શ્રેષ્ઠ સતી છે, આદર્શ આજ્ઞાપાલક પત્ની છે, એમ કહી શકાય. જતાં જતાં જલારામ બાપાએ માને કહેલા શબ્દો યાદ રાખવા જેવા છે. બાપાએ કીધું હતું, તમારા ધર્મ અદા કરો, તમારો ધર્મ અદા કરો. હવે આપણા મનમાં પ્રશ્ન થઈ કે બાપાએ આમ કેમ કહ્યું? કયો ધર્મ? સ્ત્રી ધર્મ, આતિથ્ય ધર્મ, સેવા ધર્મ, પત્ની ધર્મ, સતીત્વનો ધર્મ? મળશે જવાબ. આગળ તમે જુઓ. આ મનમાં પ્રશ્ન થાય, તમારો ધર્મ અદા કરો. બહુ ગંભીર એવું વિધાન છે બાપાનું, માને કહેલું પહેલું વિધાન. બીજું જુઓ કે કુળને સહેજ પણ દાગ ન લાગે એવું ડગલું ભરો. સતીત્વનો ઇશારો અહીંયા થયો છે. કુળને, વ્યક્તિ એને એકને જ નહીં પણ સમગ્ર કુળને મધ્ય રાખ્યું છે બાપાએ. કુળ 71 તાર્યા રે, એવું ચરિત્ર હોય તો 71 કુળ તળી જાય. સમગ્ર કુળને કેન્દ્રમાં રાખ્યું છે. એવું કોઈ પણ પગલું ન લેશો, કોઈ એવો નિર્ણય લેશો કે કુળને કલંક લાગે, સહેજ પણ દાગ ન લાગે ને, એવું ડગલું ભરો.
ત્રીજી વાત કરી છે બાપાએ, માર્મિક છે. 5 વાત કરી બાપાએ, 5 માર્મિક છે. માને જે કીધી છે કે પિતા તુલ્ય સાધુની શુદ્ધ ચિત્તે સેવા કરો. પિતા તુલ્ય ઇન્વર્ટેડ કોમામાં, શુદ્ધ ચિત્તે અવતરણ ચિહ્નમાં, સેવા. આ મહત્વનું છે, માર્મિક છે. સેવા ધર્મ નિભાવવાની વાત છે. પતિવ્રતા સ્ત્રીનું પાવિત્ર્ય ધર્મ, પવિત્રતા એ અહીંયા સંકેતાય છે. ચોથું, મારા પરથી ધ્યાન હટાવી લેજો. બહુ મહત્વની વસ્તુ છે. જ્યાં સુધી એક જગ્યાએ ચિત્ત વળગેલું હોય તો બીજી જગ્યાએ ન લાગે. એટલે સંપૂર્ણ સમર્પિતની વાત. મનસા વાચા કર્મણા, મન, વાણી અને કર્મથી સમર્પિત ભાવની વાત અહીંયા છે. મારા પરથી ધ્યાન હટાવી લેજો. અને 5મી વાત કે મારી આજ્ઞાનું પાલન કરજો. કઈ આજ્ઞા? આગળ 4 જે કીધી તે. સાહેબ યાદ રાખજો, સાધુ વૃદ્ધ છે તો માં વિરક્ત છે. સાધુ બુદ્ધ છે તો માં શુદ્ધ છે. લગભગ 2-3 માઇલ ગયા, હવે સાધુ મૂંઝાણા. સાહેબ ભક્ત નથી મૂંઝાતો. એ મજાની વસ્તુ એ છે, ભગવાન સ્વયં મૂંઝાય છે કસોટી કર્યા પછી. ભાગવું પડે છે. એટલે પ્રશ્ન થાય, કસોટી કોની? માની, બાપાની, કે સાધુની, કે પરમેશ્વરની? કસોટી સાહેબ ઈશ્વરની થઈ છે. સાધુ ચલિત નથી થતો. આ મજાની વાત છે. પરિસ્થિતિ એવી નિર્માય કે ભગવાન પાછા પડ્યા. ભગવાન પણ ભૂલો પડ્યો અને કુદરતી હાજતના બહાને માને જોડીને ધોકો આપીને જતું રહેવું પડ્યું. સાંજ પડી ગઈ, માં રાહ જુએ છે. હવે ન રહેવાય, ન જવાય, ન કહેવાય. વચન વિવેકી છે. અને વચન વિવેકી જે નર નારી પાનબાઈ, નર કહેતા જલારામ બાપા, નારી કહેતા વીરબાઈમાં, બ્રહ્માદિક લાગે તેને પાયજો. ઈશ્વરે જતા જતા વંદન કર્યા હશે, માને વંદન કર્યા હશે એ જલારામ બાપાને. બ્રહ્માદિક લાગે જેને પાયજે. વચન વિવેકી છે. વચન ચૂક્યા નથી, વચન મિથ્યા નથી થતું. અને બરાબર આકાશવાણી થાય છે માની મૂંઝવણ પછી સંધ્યાકાળે. આ સંધ્યાકાળ એ દિવસ અને રાત્રિનો એક સંધિકાળ છે. એક સ્થિતિનું નિર્માણ કરે છે. અને એ આકાશવાણીના શબ્દો સાંભળજો. એમાં માનું મૂલ્ય સ્થાપિત થાય છે. માનું સતીત્વ સિદ્ધ થાય છે એ આકાશવાણીના શબ્દોથી. એ શબ્દો હતા કે સતી તમે ધન્ય છો. તમે યાદ રાખજો. અહીં બાપા ગૌણ બને છે, માં મુખ્ય બને છે. સતી તમે ધન્ય છો. તમારી પતિ તરફની ભક્તિ ધન્ય છે. બીજી વાત આકાશવાણીમાં સિદ્ધ થઈ કે હું આપના મનોબળની આખરી કસોટી કરવા આવ્યો હતો. આપના એટલે કોના? બંનેના પણ થાય અને માના પણ થાય. હું આપની મનોબળની આખરી કસોટી કરવા આવ્યો હતો અને આપ એમાં સાંગો પાંગ પહાર ઉતર્યા છો. અને ત્રીજી વાત આકાશવાણીથી જે સિદ્ધ થઈ કે હું આપની ઉમદા વૃત્તિ અને નિર્મળ નીતિથી અત્યંત ખુશ છું. મેં આપેલ જોડીને ધોકો જગ્યાએ પધરાવજો અને એની સેવા પૂજા કરજો. ભગવાન તરફથી મળેલી આ ભેટ છે, ઈશ્વરની કૃપા છે, પ્રસાદ છે. આ જોડી અને ધોકો, એની હાજરી, એનો પ્રભાવ આજે પણ એ મંદિરમાં, એ પરિસરમાં, એ જગ્યામાં છે. સાહેબ આંતરનાદ છે. આ ઈશ્વરનો આંતરનાદ. આકાશવાણીને હું આ આંતરનાદ કહું છું. સાંજ થવા આવી છે, માને ખોડતું ગામ પાછળ આવ્યું છે અને સાંભળે છે આ આંતરનાદના આકાશવાણીના શબ્દો. માનો જય જયકાર થાય છે. વીરબાઈ માની જય હો, વીરબાઈ માની જય હો.
અને મા સાથે ગામ તરફ પાછું આવે છે. માનું સતીત્વ સિદ્ધ થાય છે. સાહેબ, આજે પણ વીરબાઈ માને જે જોડી અને ધોકો પ્રભુ તરફથી મળ્યા હતા પ્રસાદ રૂપે, એ જગ્યામાં છે, આસ્થાના પ્રતીક છે. દંડ જોડી સંગ વીરબાઈ માત પાછા આવ્યા, વિશ્વે વીરબાઈ માતને દેવી કહી સત્કાર્યા. દેવી તરીકે સ્થાપિત થયા. પણ મા પછી એ જગ્યામાં પાછા નથી આવતા. જગ્યાથી દૂર પોતાની જગ્યા પસંદ કરે છે. બાપાથી દૂર નહીં, બાપાની તો હૃદયમાં છે, બાપાની તો નિકટ છે. 50 વર્ષ એ એકલા રહ્યા છે, જુદી જગ્યાએ રહ્યા છે માં. એમ કહી શકાય કે સંવત 1886 આ પ્રસંગ બન્યો, ત્યાંથી આરંભી અને માનું સ્વર્ગવાસ થયો, એટલે કે સંવત 1935 ત્યાં સુધી 50 વર્ષનો આ સમયગાળો માં બાપાથી દૂર રહ્યા, મૂળ જગ્યાથી દૂર રહ્યા. સંવત 1935 કારતક વદ 9 માનું સ્વધામ ગમન થયું. એમ કહી શકાય જલારામ બાપાના સ્વર્ગવાસ પૂર્વે 2 વર્ષ, કારણ કે બાપા સંવત 1937 મહાવદ દસમમાં શ્રીજી ચરણ પામ્યા હતા. બાપાએ શાસ્ત્રોક્ત વિધિથી અગ્નિ સંસ્કાર કર્યા છે માના. 7 દિવસ સુધી રામધૂન રાખેલી બાપાએ, અને એ ગાળામાં બાપા ધ્યાન મગ્ન થઈને બેઠા રહ્યા હતા. સ્નેહ તો હતો, તો પ્રશ્ન એમ થઈ ગયા દૂર કેમ? બાપાનો જવાબ છે કે મેં તો પત્નીને પ્રભુ ચરણે સોંપી દીધી છે, સમર્પી દીધી છે. હવે પતિ તરીકેનો અધિકાર ન હોય. બીજી વાત કે દાનમાં દીધેલી વસ્તુ પરત કઈ રીતે લઈ શકાય? અને ત્રીજી વાત કે પતિ પત્નીના સંબંધ તો પૂરા થયા. મારા માટે તો હવે પૂજ્ય છે, દેવી છે. આ તરફ મા શા માટે દૂર રહ્યા એના કારણો પણ તપાસી શકાય. કે બાપાના શબ્દો યાદ કરો. સાધુને આપતી વખતે જલારામ બાપાએ જે માને કહ્યું હતું કે તમારો ધર્મ અદા કરો. આ કયો ધર્મ? તો સેલ્ફ આઈડેન્ટિટી, જેને કે સ્વયંની ઓળખ સિદ્ધ કરવી. તમે માત્ર મારાથી ઓળખાવો એમ નહીં, તમારાથી તમે તમારી એક ઓળખ મેળવી છે એ સિદ્ધ કરો. તમારો ધર્મ. હવે શબ્દ અહીં પકડાય છે. આ ધર્મ કયો? સ્વતંત્ર ઓળખ સિદ્ધિની આ વાત હતી. બીજી વાત બાપાએ કીધી હતી કે મારા પરથી ધ્યાન હટાવી લેજો. મા માટે દૂર રહ્યા છે. અને ત્રીજી વાત કે મારી આજ્ઞાનું પાલન કરજો. એ આજ્ઞાનું પાલન કરીને પતિવ્રતા સિદ્ધ થયા છે, અનુસર્યા છે બાપાના શબ્દને પૂર્ણપણે મા. અને પરિણામે બાપાથી 50 વર્ષ દૂર રહ્યા. આપણા મનમાં પ્રશ્ન એમ થાય કે બાપાએ સાધુને આપવાની હા કેમ પાડી, અને મા પણ ત્વરિત સહમત કેમ થયા? પણ હું જ તમને કહું કે સાધુ હંમેશા પારગામી હોય છે. એ તો કસોટી તો હતી જ, અને સાધુ પુરુષ ચલિત ન થાય આવી કસોટીઓથી. પણ છતાંય મને ઊંડે ઊંડે એમ લાગે છે કે સાધુ જાણી ગયા, બાપા જાણી ગયા હતા કે સાધુ રૂપે આવેલા આ વ્યક્તિ સ્વયં ઈશ્વર છે. કેમ? તો જલારામ બાપાનું ચરિત્ર તપાસો. માત્ર 5 વર્ષ હતા અને પેલા સાધુ આવેલા રઘુવીરદાસજી, અને કીધું તું માને કે મારે તારો નાનો દીકરો જલો એને જોવો છે, એના દર્શન કરવા છે. અને જલારામ બાપા આવીને જોઈ ગયા હતા, સાધુને ઓળખી ગયા હતા કે આ માત્ર સાધુ નથી, કોઈ દિવ્ય પુરુષ છે. અને પછી રામની ધૂન લાગી હતી. 5 વર્ષે સાધુ રૂપે આવેલા એ દિવ્ય પુરુષને જો બાપા ઓળખી શકતા હોય તો
કસોટી લેવા આવેલા સાધુને ન ઓળખી શકે. બીજી વાત, ભગત ભીમાણી અને એમણે ગંગા જમનાની યાત્રા કરવી હતી ને બાપાએ ના પાડી અને પછી કીધું કે એક કામ કરજો, વહેલી સવારે અહીંયા જ સૂજો. અને સવારે એ ભીમાણીએ જોયું કે બે શ્વેત વસ્ત્રમાં નારી આવી અને પેલા માટલા ભરી અને જતી રહી. અને બાપાએ ત્યારે એની ઓળખ કરાવી કે એ સ્વયં ગંગા અને જમુના છે. જ્યારે અહીંયા ગંગા અને જમુના જો આવતી હોય તો ત્યાં ગંગા જમુના સ્નાન કરવાની જરૂર નથી. જો બાપા પોતાને આંગણે આવતા ગંગા જમુનાને ઓળખી શકતા હોય તો પેલી વાત સમર્થન મળે છે. ત્રીજો પ્રસંગ, ટીડા ભગતની વાત તમને યાદ હશે કે પેલા બે સાધુ આવેલા પાણી પીવા અને જગ્યામાંથી પછી આગળ વધ્યા અને બાપાએ પૂછ્યું, તું ટીડા ઓળખ્યા આ જોગીંદરોને? ટીડો ભગત કે ના બાપા, ખબર ન પડી, પણ કોઈક મહા દિવ્ય લાગ્યા એવા. ત્યારે બાપાએ કીધેલું એ જોગીંદર બીજું કોઈ નહીં, એ ગોપીચંદ અને ભરથરી છે, સાધુ વેશે આવ્યા છે. જે બાપા ગોપી જોગીંદર રૂપે આવેલા ગોપીચંદ અને ભરથરીને ઓળખી શકતા હોય, આ કસોટી લેવા આવેલા સાધુને ઓળખી ગયા હોવા જોઈએ અને સ્વસ્થ રહ્યા હોય. બની શકે. મા તરફથી જુઓ કે મા તો સતી છે, વીરબાઈમાં સતી છે અને સતી હંમેશા દીર્ઘદ્રષ્ટા હોય. સતી અનસૂયાનું દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે કે પેલા સાધુ રૂપે આવેલા અનસૂયા પાસે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કસોટી કરવા સતીત્વની, અને એમને ઓળખી ગયેલા સતી માતા અનસૂયામાં કે આ બીજું કોઈ નથી, સાધુ નથી. પણ પોતાના તબ્બળે એ ત્રણેયને પછી અંજલિ છાંટીને બાળક બનાવીને પછી પોતાને ત્યાં રાખ્યા હોય એ સતી. સતી તો આ પણ સતી છે, વીરબાઈમાં પણ સતી છે. અને શક્ય છે કે મા અને બાપા બંને આ સાધુ પુરુષને ઓળખી શક્યા હોય, એની દિવ્યતાને જાણી ચૂક્યા હોય, એની પ્રભુતાને પહેચાની શક્યા હોય અને પરિણામે બંનેની પરસ્પરની અન્ડરસ્ટેન્ડિંગથી એને સમર્પણની વાત સ્વીકારી લીધી હોય. શક્ય છે. સાહેબ, વીરબાઈ માના અવસાન બાદ બાપા 2 વર્ષ જીવ્યા ને, ત્યાગી જીવન જીવ્યા. મોહમાયાથી તો પર હતા જ, સંપૂર્ણ વિરક્ત થઈ ગયા અને માત્ર 2 વર્ષમાં એમણે પોતાની માયા સંકેલી લીધી. સંવત 1937 મહાવદ દસમ રવિવારે બાપા રામ શરણ પામ્યા. એક કથા પૂરી ન થઈ, લોક હૈયે એ જીવંત રહી. આટકોટના પ્રાગજી સોમૈયાની આ પુત્રી વીરબાઈ માએ ખુદની ઓળખ સિદ્ધ કરી અને અનાયાસે ગામ નામ સાથે આ માનું નામ પણ જોડાય. વીરપુરમાં વીરબાઈ માનું મંદિર નથી, વીરબાઈ નામે એક કન્યા શાળા છે, પણ મા ગામ નામથી પોખાયા, પૂજાયા. ઘાટકોપરમાં જલારામ મંદિરમાં વીરબાઈ માની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ત્યાર પછી ઘણા જલારામ મંદિરમાં માની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પણ એ પહેલાંથી મા તો લોક હૈયે પ્રતિષ્ઠિત થયેલા છે, બાપાની જેમ જ. એટલે આવા ધીરબાઈ વીરબાઈ માને આજે જલારામ જયંતીએ વંદન હજો. જય જય વીરબાઈ માં, જય 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 જલારામ, સૌને જય જલારામ.